તમને ખબર છે પેટ્રોલ ડીઝલ માટે આજના દિવસમાં જમ્મુ એન્ડ કાશ્મીર, હૈદરાબાદ જેવી ઘણી બધી જગ્યાઓએ લાઈન લાગી છે. તો શું આપણે આપણા દેશમાં એલપીજી, પેટ્રોલ, ડીઝલ આ બધાની ચિંતા કરવાની જરૂરત છે કે નહીં? સાચું કહું, આ વિડીયો જોશો ને તો તમને જવાબ મળી જશે. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમે આપણા દેશમાં અત્યારે ક્રૂડ ઓઇલનો સ્ટોક કેટલો છે, પેટ્રોલ ડીઝલનો સ્ટોક કેટલો છે, એલપીજીનો સ્ટોક કેટલો છે, એ બધી ઇન્ફોર્મેશન શેર કરી છે. એ હું તમને આ વિડીયોમાં આપવાનો છું. એટલે આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખબર પડી જશે કે એલપીજી, ક્રૂડ, પેટ્રોલ, ડીઝલનો કેટલો સ્ટોક છે. પહેલા આપણે ક્રૂડની અને પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં આપણા દેશમાં જે આશરે 1 લાખ રિટેલ આઉટલેટ્સ છે ને, એ બધા નોર્મલી કામ કરી રહ્યા છે. બધા પાસે એડિક્વેટ સ્ટોક છે. હા, રૂમર્સ અને પેનિક બાઇંગના લીધે ઘણી બધી જગ્યાએ શોર્ટેજ થયો છે, પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. હવે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એવું કઈ રીતે કહી શકે છે કે આપણી જોડે એડિક્વેટ સ્ટોક છે? તો એનો જવાબ છે કે ભારત દુનિયાનું ચોથું સૌથી મોટું રિફાઇનર છે ક્રૂડ ઓઇલનું અને 5મું સૌથી મોટું એક્સપોર્ટર છે ક્રૂડ ઓઇલનું. એનો મતલબ એ છે કે આપણા દેશમાંથી જે 150 દેશોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે ને, એ બધા રિફાઇન થવા અહીંયા જ આવે છે. એટલે પેટ્રોલ ડીઝલનો શોર્ટેજ તો આપણા દેશમાં ક્યારેય નહીં થાય. ઘણા બધા દેશો એવા છે જેમણે ઓડ ઇવન જાહેર કર્યું છે, શોર્ટેજ જાહેર કરી છે, વર્ક ફ્રોમ હોમ જાહેર કર્યું છે, પણ આપણે આવી કોઈ જાહેરાત કરવાની જરૂરત પડી નથી અને એનું કારણ મેં તમને કીધું. હા, ઘણી જગ્યાએ શોર્ટેજ થયા છે, પણ આ શોર્ટેજ પેનિક બાઇંગના લીધે થયા છે અને ખોટી રૂમર ફેલી છે એના લીધે થયા છે. એકચ્યુઅલ શોર્ટેજ આપણા દેશમાં કોઈ છે જ નહીં. ઘણા અસામાજિક તત્વો દ્વારા આપણો સમય બગાડવા માટે એવી પણ ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવામાં આવી રહી છે કે આપણા દેશ પાસે અત્યારે ખાલી 6 દિવસનો જ ક્રૂડ સ્ટોક પડ્યો છે. સત્ય એ છે કે આપણો સ્ટ્રેટેજિક રિઝર્વ 74 દિવસનો છે. 74 દિવસના રિઝર્વ્સમાંથી 27 દિવસથી જો આ યુદ્ધ ચાલી રહ્યું છે, પ્રોબ્લેમ્સ ચાલી રહી છે, તો પણ આજે આપણી જોડે ટોટલ સ્ટ્રેટેજિક રિઝર્વ્સ 60 દિવસનો છે. એટલે આવનારા 60 દિવસ સુધી ક્રૂડનું એક પણ કન્ટેનર જો આપણા દેશ સુધી નથી આવતું ને, તો પણ આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ પ્રોડક્ટ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બધાનો ઇનફ સ્ટોક રહેશે. પણ આગળ મિનિસ્ટ્રી આપણને એવું જણાવ્યું છે કે એના પછી આવનારા 60 દિવસનો જેટલો બી સપ્લાય છે, ક્રૂડના ઓર્ડરો છે, એ બધો પ્રોક્યોર કરી લેવામાં આવ્યો છે. એનો મતલબ એ છે કે એ બધું આવનારા 60 દિવસમાં આપણે જે જરૂરત પડવાની છે ને ક્રૂડની, એ બધું આપણી જોડે આવી જશે. એ બધા ઓર્ડરો પ્લેસ થઈ ગયા છે. એટલે આપણા દેશમાં આજથી આવનારા 4 મહિના સુધી તો આપણે કોઈ બી વસ્તુની ટેન્શન કરવાની જરૂરત નથી. આપણે ખાલી રૂમર્સ ફેલાવવાનું નથી અને રૂમર્સથી બચીને રહેવાનું છે. અને એના માટે જ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમે કીધું છે કે દરેક રાજ્ય અને યુનિયન ટેરિટરીએ રોજે એક પ્રેસ બ્રીફિંગ કરવાની અને આ સ્ટોકની જાહેરાત કરવાની. હવે આવીએ એલપીજી ઉપર. એલપીજીમાં પણ કોઈ પણ જાતનો શોર્ટેજ નથી, આવું મિનિસ્ટ્રી કઈ રીતે કહી શકે છે? તો આપણા દેશમાં જેટલું એલપીજીનું પ્રોડક્શન થતું હતું ને, એમાં 40% તો વધારો થઈ ગયો છે. એટલે આજે આપણા દેશમાં આશરે 50,000 મેટ્રિક ટન એલપીજીનું પ્રોડક્શન થાય છે, જે આપણી ટોટલ ડિમાન્ડના 60% જેટલું છે. આપણી ટોટલ ડિમાન્ડ જે 80,000 મેટ્રિક ટનની છે ને ડેલી, એ ડિમાન્ડમાં 50,000 મેટ્રિક ટન તો આપણે આપણા દેશમાંથી બનાવીએ છીએ. રહી વાત 30,000 મેટ્રિક ટનના શોર્ટફોલની, તો યુએસએ, રશિયા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા બધા દેશો પાસેથી આપણે ઓલરેડી 800 TMT પ્રોક્યોર કરી દીધું છે. એનો મતલબ એ આવનારા થોડા દિવસમાં આવી જશે 800 TMT. આપણે રોજની રિક્વાયરમેન્ટ કેટલી? 30 TMT, 30,000 મેટ્રિક ટનની આપણે 800 એટલે 8 લાખ મેટ્રિક ટનના ઓર્ડરો પ્લેસ થઈ ગયા છે. એમાં બી જે નેક્સ્ટ 1 મહિનાની આપણી રિક્વાયરમેન્ટ છે ને, એ તો શ્યોર શોર્ટ ફાઇનલ આપણી જોડે આવી જ જવાની છે. ઓઇલ કંપનીઝ રોજના 50 લાખ એલપીજી સિલિન્ડર સપ્લાય કરી રહ્યા છે, જે આપણી ડેલી એવરેજ રિક્વાયરમેન્ટ હતી કે આટલા સિલિન્ડર્સ જોઈતા હતા. પણ વચ્ચે પેનિક બાઇંગના લીધે લોકો ગભરાઈ ગયા હતા, એટલે 89 લાખ સિલિન્ડર્સના વચ્ચે ઓર્ડરો આવવા લાગ્યા હતા, જે અત્યારે ડિમાન્ડ પછી 50 લાખ એલપીજી સિલિન્ડર્સ પર પહોંચી ગઈ છે. એટલે આપણી જેટલી ડિમાન્ડ છે ને, એટલો ને એટલો આપણો સપ્લાય થઈ ગયો છે. વચ્ચે ખાલી થોડું પેનિક બાઇંગ કરેલું લોકોએ, એના લીધે જે શોર્ટેજ આવ્યો હતો એ શોર્ટેજ હતો. એના સિવાય કમર્શિયલ યુનિટ્સ જે છે, એટલે રેસ્ટોરન્ટ, હોટેલ્સ જેવા, એમને બી એમના બેસિક એવરેજ જેટલી ડિમાન્ડ હોય એના કરતાં 50% અલોકેશન કરી દેવામાં આવ્યું છે, 30%થી વધારીને. એટલે એમને બી બ્લેક માર્કેટિંગ, હોર્ડિંગ ના થાય એના માટે આ 50% રાખ્યું છે. ધીમે ધીમે એ પણ વધારી દેવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝમાં 80% ડિમાન્ડ એમની પૂરી કરી આપવામાં આવશે. અને ડોમેસ્ટિક પીએનજી અને વેહિકલ સીએનજી, આ તો 100% ડિમાન્ડ પૂરી કરી આપવામાં આવે છે. એમાં તો કોઈને ના પાડવામાં આવતી જ નથી. એના સિવાય જે નાના 5 કિલોવાળા એલપીજી સિલિન્ડર્સ હતા ને, એ ખાલી ગઈકાલના દિવસમાં 37,000 એલપીજી સિલિન્ડર્સ માઇગ્રન્ટ વર્કર્સને આપવામાં આવ્યા હતા. એટલે એ પણ ડિમાન્ડ પૂરી કરી છે. એટલે માઇગ્રન્ટ વર્કર્સને પણ કોઈ પણ જાતનું શોર્ટેજ ના થાય. બેસિકલી આપણા દેશમાં અત્યારે એટલો સ્ટોક છે અને એટલો આવનારા સમયમાં આવવાનો છે કે આપણે બીજા દેશોની જેમ ના વર્ક ફ્રોમ હોમ કરવું પડશે, ના કોઈ પણ જાતનો સ્ટ્રેસ લેવો પડશે. અગર આવું ને આવું સ્ટેટસ રહ્યું છે તો પણ હજુ તો સ્ટેટસ સુધર્યું છે, કારણ કે ઈરાને જાહેર કર્યું છે કે ઇન્ડિયા એ 5 મિત્ર દેશોમાંથી એક છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતના દરેક જહાજોને આવવા દેશે.
એટલે રશિયા, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન અને ઇરાક આ 5 દેશોના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રોકવામાં નહીં આવે. આટલું જ નહીં, અત્યારે જે વેસ્ટ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે એની જો અપડેટ જોઈતી હોય તો એ પણ વિડીયો હમણાં જ રિલીઝ કર્યો છે સાચું કહુંમાં અમે લોકોએ. એ વિડીયો જોઈ લેશો તો યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ પણ તમને ખબર પડી જશે. અને આ વિડીયો જોયા પછી કાલે જો લાઈનમાં ઊભા રહેવાની મન તમને ના થાય ને તો આ વિડીયોને લાઈક કરતા જજો અને સાચું કહુંને સબસ્ક્રાઇબ કરજો. બધી સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી.